ફાઇનલી મિત્રો હવે આપણે ગાડી લઈને આવ્યા છે અને આ તો પાટું મારે અને હવે આપણે જાવી છે વાયા ટુ ધારી મિત્રો આને લઈને ગાને. તો કેમ છો મારા કલેજાઓ? તો ફરી એકવાર આ ભૂરાના સફા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9 અને આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. અને હા મિત્રો, આપણે જવાનું છે આજે ભાઈબંધની ગાડીનું એન્જિન છોટી ગયું ને, તો આપણે એ ગાડી લેવા જવાનું છે મિત્રો છલાળા. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ મિત્રો તમારા બધાના સાથ અને સહકારથી આપણે હમણાં 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અચ્છા, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. સારું, હાલો મળવી હવે તમને ડાયરેક્ટ જાવી ત્યાં બના રહેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી જાય છીએ તારી બારા જવાનું છે. આપણે તો તમને કીધું ને બ્લોકમાં કન્ટિન્યુ બનાવી એકલો નથી. આપણે આપણા ભાઈબંધની જરૂર પણ એ તરફ ફોનમાં વાત કરી તમને બ્લોકમાં હવે આપણે મૂકી જઈએ અને પહેલો ટાઈમ જુઓ તમે ગાડી રાખી દો મિત્રો. ચલાવવા ગાડી લેવા અને મિત્રો તો અહીંયા છે મામલતદાર ઓફિસ, આ બાજુ છે મામલતદાર ઓફિસ અને અહીંયા સજનું છે મિત્રો. હવે આપણે ચલાવવા અહીંથી મિત્રો ખોડિયાર ડેમે જવા છે અને આગળ ડાયરેક્ટ અમરેલી. મિત્રો અહીંયા મારે તો દેખાતું નથી, આમાં જોઈ લે મિત્રો. મિત્રો હવે આને ફોન મૂકી દીધો છે વાત કરવાનો અને હવે આપણે જાવી છીએ ડાયરેક્ટ સલાળા. તમને કીધું ને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. હવે આપણે નીકળી તો કઈ નહીં જશે માણતા જાવી. અને આયા તો ભેટા છે, તમે તો કોઈ દી જોયા નહીં હોય નહીં. મિત્રો હવે આપણે મોરજર વટી જશે અને આપણે જાવી છે સલાળા. તમને કેટલી વાર કીધું કે સલાળા જાવી? હા, એ બાજુ જાવી છે ભલે ગમે ત્યાં કહેતો. અને મિત્રો અહીંયા લોકેશન એક નંબર છે. અને આ માંડી જાય છે બેસવા. જેને સીતાફળ ખાવા હોય ને એ સલાળા રોડ ઉપર દહીં આવ્યું જો. હા મિત્રો આપણે મૂકી જાય દહીં. અને આને બહુ ઉતાવળ છે મિત્રો આ ગાડીમાં. આપણે નિરાશ જઈશું કારણ કે આ રોડ ઉપર છે ને બહુ એટલે બહુ એવી એક્સિડન્ટ થાય છે. હા આવો તમે જોઈએ મિત્રો. આ ઓલો ટાવર છે જો, ઓલો જીઓનો ટાવર છે મિત્રો. આ વોડાફોનનો જ મિત્રો. ચોરી હોય મિત્રો ભૂલ નહીં. ઘર ભેગું થાને ભાઈ. આ વોડાફોનનો ટાવર છે. અને મિત્રો હવે આપણે તને દહીં વટી ગયા છે અને બસ અહીંયા જંગલમાં પડી છે. આ વાડિયા પડી છે એ આપણી નથી, કોક બીજાની છે. સારો હાલો મહિના દીધું તમે આપણે તો માવો ચાલુ ચાલુ. અરે કહેના ક્યાં ચાહતે હો યાર છોટા બીજું તમે આને કંઈક કહી દો કે બીજા ચાકે અને મિત્રો એ નકરી ગાડીના એન્જિન જ ચોટાડે. કોને ખબર એને હાથમાં આવું છે લખેલું હોય છે એન્જિન ચોટાડવાનું. સારો તો બનાવી તમને ડાયરેક્ટ સલાળા થઈ. તો મિત્રો હવે આપણે સલાળા પૂગી ગયા છે અને એ જો આમ છે કાયલો જાય છે.
અને આપણે હવે અહીં બેઠા કરી ગાડી સવારની બહાર ગાડી પડી છે અને ત્યાંથી ટેટથી પાટું મારીને ધારી લઈ જવાની છે. અને મિત્રો આમ જો લોકેશન એક નંબર છે. ગાંડી ગીર જેવું હતું આમ. તમને તો ખબર જ હશે, જેટલા આ બાજુ હાલ્યા છે એમને ખબર જ હશે કે કેવું છે. કાંઈ ઘટે ને એવું છે મિત્રો. જો અને મિત્રો હવે આપણે સલાવા પૂગી ગયા છીએ. આગળ એન્ટ્રી લઈ લઉં, તમને બધું દેખાડ્યું, પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ફાઇનલી મિત્રો હવે આપણે ગાડી લઈને આવ્યા છે અને આ તો પાટું મારે અને હવે આપણે જાવી છે વાયાટો ધારી મિત્રો. આને લઈને પાટું સારું હાલો બનાવ્યો કન્ટિન્યુ. આ બ્લોગમાં તમને મજા આવે તો જ नहीं. વગર પેટ્રોલે અને વગર આમ લીવર દીધે એમના મિત્રો પાટું મારીને ઘેરે પુગાડવાની, કારણ કે એન્જિન ચોટી ગયું. મિત્રો હવે આપણે છે ને પોરો ખાવા ઊભા રહ્યા છીએ, કારણ કે થાકી જ આવી. પગ મારીને ગાડી આવવું હોય ને એટલે થાકી જ આવી. અને આ ગાડીનું એન્જિન ચોટી ગયું આનું સાચું છે અને આનું ચોટી ગયું. જૂનીનું સાચું છે ને નવીનું ચોટી ગયું. अच्छा. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ધારી. તો ધારી જઈને તમને મળીએ. ઓકે મિત્રો ખોડિયાર ડેમ પાસે પૂકી ગયા અને ગાડીમાં ચમત્કાર થઈ ગયો. એન્જિન ચોટી ગયો તો ગાડી હાલતી રહી કીધું. આ જો એની રીતે નોખો આઈ જાય છે. અને હું લીવર દઈ નાખું છું. એ વાત છે મારો ભાઈ, ચમત્કાર થઈ જાય. હા, માં ખોડિયારની દયા છે મિત્રો. ચોટેલા એન્જિન છે ને આમ ખોલાવે તો જ. હા જો અત્યારે હાલી જાય છે ને એકલી. હાય નોખો દીધો, હાય નોખો દીધો. એ કાપી લે કાપી. અને મિત્રો એ વાય છે તો એ વાત છે મારો ભાઈ. ખોડિયાર ડેમ પાસે પૂજા તો આવી છે ખુલી ગયું, ચોટી ગયેલું ખુલી ગયું. અંદર અત્યારે આ ગાડી આવી જાય અને આ આવી હવે આ નોખી હાલે તો. એ વાત છે. સારું હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ. તો મિત્રો આપણે હવે કિસ્સાતન ગાડી આપી છે, કારણ કે ગામમાં છે ને મિત્રો નાઈટ ક્યાંક આપણને રમાડી દેજો, આપણને ઠેઠથી રમાડતી આવી છે. આપણને એમ થયું કે આનું એન્જિન ચોટી ગયું, પણ ના મિત્રો એવું નહોતું. હવે આ છે ને પાછી તો હાલતી થઈ ગઈ છે. ચોટી ગયો છે કાયદેસર એન્જિન જ ચોટી ગયું, કોને ખબર. અને ચમત્કાર નથી કહેતા. કાંઈ વાંધો નહીં. હાલ વાલો હવે આપણે આવી છીએ ડાયરેક્ટ ઘરે. કિસ્સાતન પૂજા છે મિત્રો. આ ગાડી તો પણ છે હો બસ ખરી છે. ક્યાંથી ટેક્સી આવી ગયા, ક્યાંથી ટેક્સી પાટું મારીને આવતા તમે જોયું હતું ને વિડીયોમાં. नहीं. સતડિયા ને પાટીઓ વટી જા
ઠેઠ ખોડિયા ડેમ પાસે પૂકવા આવ્યા અને થઈ ઠેઠ મિત્રો આને ચાલુ કરીને તો આ ચાલુ થઈ ગયું બોલ. બાકી ચોટી ગયું તો કાયદેસર એન્જિન જ ચોટી ગયું. સારું હાલો બનાવી દેજો કન્ટિન્યુ મોજ જ કરવાનું. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘેરે વહી આવ્યા છીએ ગાડી લઈને. અને મિત્રો એ ગાડી તમને ખબર છે ને કેમ રમાડતી હતી આપણને. હવે મિત્રો આપણે થોડુંક ખાઈ લેવી અને પછી તમને મળવી. તો સારું હાલો બને રહીજો, તમને તો ખબર જ છે, તમારે જોવાનો જ છે બ્લોગ આપણે. તો મિત્રો આપણે ખાઈ પીને એવા હિંચકા ખાવા. અને મિત્રો આજ ગુરુવાર છે એટલે કંઈ મજા તો આવતી નથી. આપણા ભાઈબંધ બધા વહી ગયા છે દાડીએ કામે. એ વાત છે. આપણે જવાનું હતું પણ મેં કીધું હું આજ પોરો ખાઈ લઉં પછી આવીશું. કમિંગ સૂન કમબેક થાય ઓલા કેવા માંડવીની સિઝનમાં ઘર ભેગું થાને ભાઈ. આપણે જાવું મિત્રો. સારું હાલો એને રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે એકાદા બે વિડીયો ઉતારવા અને પછી વ્લોગને એન્ડ આપી દેવી ઘેરે જઈને. અને અહીંયા રહ્યો આપણો ભાઈ રવિ, આ આપણો સપોર્ટર છે. આને થોડોક સપોર્ટ કરો અને આપણને થોડોક સપોર્ટ કરો. તો સારું હાલો મળવી તમને ઘેરે જઈને. મિત્રો આપણે વિડીયો ઉતારી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ઘેરે. અને હા હવે એવું લાગે છે કે વ્લોગ થઈ જાય બહુ મોટો. તો આજના વ્લોગમાં એટલું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળવી એક નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.